ઓથેન્ટિક સ્ટાઇલ રીતે ગુજરાતી બટેટા વડા બનાવીશું, પરંતુ હા, એક જોરદાર ટેસ્ટી ચટણી પણ બનાવી છે કે જેનાથી બટેટા વડાનો સ્વાદ બમણો થઈ જશે. તો મરચાં બટેટાને બાફી લેશું, ત્યાર પછી ચણાનો લોટ, રવો ઉમેરી દઈએ અને પાણી ઉમેરી ઘાટું બેટર બનાવી. ત્યાર પછી અમુક મસાલા ઉમેરીએ, મીઠું, હળદર, ગરમ મસાલો, હિંગ ઉમેરી મિક્સ કરી લેશું. બેટરને સાઈડમાં રહેવા દઈએ. બટેટા બફાઈ ગયા છે, ત્યાર પછી બાફેલા મરચાં, ટમેટું, આદુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી તેલ ગરમ કરી સાઈડમાં લસણ સાથે જે પ્યોરી બનાવેલી છે મરચાંની એને ઉમેરી દઈએ. મીઠું, ધાણા જીરું ઉમેરી સ્વાદ પ્રમાણે ગળ અને તેને થોડી વાર કૂક કરીએ. ચટણી રેડી છે. મરચું અને આખા ધાણાને આપણે સરસ રીતે ખાંડી લઈશું. ત્યાર પછી લીલા ધાણા, લસણ, મરચાં આ બધું ઝીણું ઝીણું સમારીએ. તેલ ગરમ કરી હિંગ અને મરચું, લસણ આપણે સાતળી લઈએ. ત્યાર પછી સફેદ તલ લેશું, તેને પણ સાતળીએ. એક આદુનો ટુકડો ખમણી સાતળીએ. પછી સૂકી પીળી દ્રાક્ષને પણ સાતળી લઈશું. બાફેલા બટેટાને મેશ કરી ઉમેરશું. લીલા ધાણા, મરી, આખા ધાણા, મીઠું, ધાણા જીરું, ખાંડ અને લીંબુનો રસ બધું મિક્સ કરીને વડા બનાવી લઈશું. ખીરામાં બોળીને વડાને તળી લઈશું. બહુ જ સરસ બને છે, ટ્રાય કરજો.